નમસ્કાર બાળમિત્રો. આજનો વિષય છે પર્યાવરણ. ધોરણ 5 પર્યાવરણ આસપાસ. બાળમિત્રો, આપણે આગળ પાઠ ભણી ગયા તે હતો જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. અને હવે આપણે પાઠ 15 ઠંડુ કે ગરમ એ વિષય એટલે એ પાઠ ભણવાના છે. આ પાઠ એક વાર્તા છે અને એ વાર્તા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસેને લખેલી છે. તેમણે બાળકો માટે ઘણી વાર્તાઓ લખેલી છે અને આની અંદર મિયાં બાલિસ્તીએ એ નામનું એક કાલ્પનિક પાત્ર છે. આ વાર્તામાં આ કાલ્પનિક પાત્ર લઈને, એટલે કે આ વ્યક્તિને જે કોઈ વિચારો આવે છે, જે કોઈ પ્રશ્નો થાય છે, તો એ કાલ્પનિક પાત્ર લઈને આ રાષ્ટ્રપતિ ઝાકિર હુસેન આપણને સમજાવે છે. એટલે કે તમને આ મિયાં બાલિસ્તીએ એ પણ તમારી જેટલી જ બુદ્ધિ ધરાવતો વ્યક્તિ છે અને તેના મગજમાં જે સવાલો થાય તે તમારા મગજમાં જે સવાલો થાય એ સરખા સવાલો છે તમારા અને આ પાત્રને. એટલે એ પાત્ર દ્વારા આ ડૉક્ટર ઝાકિર હુસેન આપણને આ ઠંડુ કે ગરમ એ વિશેની માહિતી આપે છે કે એના મનમાં ઉઠતા સવાલો જે છે તે જ સવાલો તમારા મનમાં પણ થતા હોય, એટલે તે પ્રમાણે આ પાઠની રજૂઆત કરેલી છે. તો ચાલો બાળમિત્રો, આપણે હવે આ પાઠ ભણીશું. તો દરેક જણા નોટ ચોપડી સાથે રાખે અને ધ્યાન આપો. આ પાઠની અંદર આપણને જે નાક વાટે શ્વાસ લઈએ અને ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢીએ છીએ, બરાબર, તેવી જ રીતે મોંમાંથી આપણે ફૂંક મારીએ અને એ ફૂંક ક્યારે મારીએ આપણે? તો આપણે કોઈ પણ ગરમ વસ્તુ પીતા હોય તો તેને ઠંડી પાડવા માટે આપણે ફૂંક મારીને આપણે વસ્તુને ઠંડી કરીએ છીએ. એટલે ગરમ વસ્તુને ઠંડી કરવા માટે પણ આપણે ફૂંક મારીએ છીએ અને ઠંડી વસ્તુને ગરમ કરવા માટે પણ ફૂંક મારીએ છીએ. તો કેવી રીતે? તમને ગરમ વસ્તુને ઠંડી કરવા માટે ફૂંક મારીએ છીએ એ તો તમને ખ્યાલ આવે કે હા, એ તો આપણે કરીએ, પણ ઠંડી વસ્તુને ગરમ કરવા માટે બી આપણે ફૂંક મારીએ ક્યારે? તો બાળમિત્રો, શિયાળામાં જ્યારે આપણને ઠંડી લાગે ત્યારે આપણે પેલા હાથમાં શું કરીએ? ફૂંક મારીએ તો પેલું ગરમ ફૂંકમાંથી ગરમ હવા નીકળે ને આપણા હાથ કેવા ઠંડા હોય તે ગરમ થવા લાગે છે ને. તો ત્યારે પણ આપણે આ જ ફૂંકનો ઉપયોગ કરીએ છીએ. આમ ઘણી બધી વસ્તુઓ છે આ પાઠની અંદર, તો તે તમારે આ પાઠમાં હવે શીખવાની છે. તો ચાલો બાળમિત્રો, હવે ધ્યાન આપો કે એક કઠિયારો હતો. તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો અને સાંજે એ બધા લાકડા શહેરમાં વેચી આવતો હતો. એક દિવસ તે જંગલમાં ખૂબ જ દૂર સુધી જતો હતો ત્યારે ખૂબ જ ઠંડી હતી. તેની આંગળીઓ કેવી થઈ ગઈ હતી? થીજી ગઈ હતી. કાઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી અને તેના હાથ મોં પાસે લાવતો હતો. પછી તે હાથને ગરમ રાખવા માટે તેના પર જોરથી ફૂંક મારતો હતો. જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે એક મિયાં બાલિસ્તીએ એ વ્યક્તિ એ ખૂણામાંથી તેને જોતા હતા. આ મિયાં બાલિસ્તીએ જોયું કે કાઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો અને તે આશ્ચર્યમાં પડ્યા. આ બધું શું છે? પરંતુ તેઓ તે સમજી શક્યા નહીં. એટલે આ મિયાં બાલિસ્તી, એટલે તમને પણ મેં એમ કહ્યું કે આપણે ગરમ વસ્તુને ઠંડી પાડવા માટે ફૂંક મારીએ છીએ અને ઠંડી વસ્તુને ગરમ કરવા માટે ત્યારે તમને પણ વિચાર આવે ને કે ભાઈ ઠંડી વસ્તુને ગરમ ક્યાં કરીએ આપણે ફૂંક મારીને. પણ જ્યારે આપણે વાત કરીએ કે આવી રીતે ઠંડા હાથને ગરમ કરવા હોય તો ફૂંક મારીને આપણે કરીએ છીએ, ત્યારે આપણને આઈડિયા આવે ને કે હા, વાત તો સાચી છે. એમ
આ પાત્ર પણ એ વિચારતું થઈ ગયું હતું અને આશ્ચર્યમાં પડી ગયું હતું કે આ બધું શું થાય છે, પરંતુ તેઓ તે સમજી શક્યા નહીં. તે વિચાર કરતા ઊભા થયા કે તેમણે કઠિયારાને પૂછવું જોઈએ. થોડું ચાલ્યા પછી એ એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કઠિયારાને તે ન પણ ગમે એવું પૂછે તો અંતમાં મિયાં બાલિસ્કીથી પોતાની જાતને રોકાઈ શક્યા નહીં. આપણા મગજમાં કોઈ સવાલ આવે તો આપણને એમ થાય કે પૂછી કાઢે પાછું આપણને એમ થાય એને ખરાબ લાગશે તો, પણ પાછું આપણો મગજમાં એનું એ જ વાક્ય ને એ વિચારો ઘૂમ્યા કરે તો આપણને એમ થાય લાવને હવે પૂછી જ લેવા દે. એમ આ મિયાં બાલિસ્કીને પણ એવું જ થયું કે રોકાયા નહીં અને તેમણે પૂછી માર્યું. તે કૂદતા પેલા કઠિયારા પાસે ગયા અને કહ્યું, કેમ છો ભાઈ? જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું? આ ટચોકડા માણસને જોઈને કઠિયારો તો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયો, પરંતુ તેણે તેનું હાસ્યને સંતાડી રાખ્યું અને કહ્યું, જરૂરથી પૂછો, તમારે શું પૂછવું છે? ત્યારે એણે કહ્યું, મારે એ પૂછવું છે કે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો? આવું એમણે પૂછ્યું. કોણે? પેલા મિયાં બાલિસ્કીએ. કે તમે વારે ઘડીએ તમારા હાથ ઉપર ફૂંક કેમ મારો છો? જો આ ચિત્રમાં પણ બતાવ્યું છે કે આ મિયાં બાલિસ્કી અને આ જુઓ હાથ ફૂંક મારી રહ્યો છે ને તે. હવે આપણે પાના નંબર 140 પર જઈએ તો કઠિયારાએ જવાબ આપ્યો કે ખૂબ જ ઠંડી છે અને મારા હાથ થીજી જાય છે, તેથી હું તેને ગરમ રાખવા માટે તેના પર ફૂંકો મારું છું. પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે અને હું ફરી તેને ગરમ રાખવા માટે પાછી ફૂંક મારું છું. મિયાં બાલિસ્કીને માથું હલાવ્યું. ઓહો, તો એવું છે. અને પછી તે ત્યાંથી જતા રહ્યા, પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા પર બારીક નજર રાખતા રહ્યા. પછી નજીક જ હતા અને પેલા ઝીણવટથી એ કઠિયારો શું કરી રહ્યો છે તે જોઈ રહ્યા હતા. થોડી જ વારમાં બપોર થઈ ગઈ અને કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો. તેણે 2 પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો. તેણે આગ સળગાવી અને નાના વાસણમાં બટાકા બાફવા મૂક્યા. લાકડા ભેજવાળા હતા, તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ થાય તે માટે પાછો ફૂંક મારવા લાગ્યો. બાલિસ્કીએ તેને થોડે દૂરથી જોઈ રહ્યા હતા. તેમણે પોતાની જાતને કહ્યું, અરે જો, તે ફરી કરવા લાગ્યો. તેના મોંમાંથી ફૂંક મારવા લાગ્યો. શું આ આગ તેના મોંમાંથી નીકળે છે? કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી. તેણે વાસણમાંથી બટાકા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો, પરંતુ બટાકા ખૂબ જ ગરમ હતા. તેણે ફરી તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું, ફૂ ફૂ એમ કરીને. અરે, બાલિસ્કીએ પોતાની જાતને કહે છે કે તે ફરી ફૂંકો મારે છે. હવે શું તે બટાકા સળગાવવા જઈ રહ્યો છે? થોડી વાર તેના પર ફૂ ફૂ એમ ફૂંકો માર્યા બાદ કઠિયારાએ તે પોતાના મોંમાં મૂક્યા અને ખાવા લાગ્યો. એટલે આ 2-4 વાર ફૂંક, એટલે ફૂંકનો આપણે ઉપયોગ ક્યાં ક્યાં જોયો તો કહેવાય છે કે ગરમ વસ્તુને ઠંડી પાડીએ છીએ તો આપણને ખબર પડે. ત્યાર પછી ઠંડી વસ્તુને ગરમ, એટલે હાથ ઠંડા હતા તો તેને ગરમ કરવા માટે પણ ફૂંકનો ઉપયોગ થયો. ત્યાર પછી પેલો ચૂલો સળગાવવા માટે, એટલે આગ પ્રગટાવવા માટે પણ આપણે ફૂંકનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ગરમ વસ્તુ, બટાકા ગરમ હતા ને, એને ઠંડા પાડવા માટે પણ ફૂંકનો ઉપયોગ કર્યો. આમ ફૂંકનો ઉપયોગ ઘણી રીતે થયો એવું આ પેરેગ્રાફમાં આપણને જોવા મળ્યું. હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું. તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને કૂદકો મારીને પાછા પેલો કઠિયારા પાસે ગયા. કહ્યું, કેમ છો ભાઈ? તેમણે શું કહ્યું? જો તમને વાંધો ન હોય
તો હું ફરીથી તમને પ્રશ્ન પૂછી શકો? ત્યારે કઠિયાળાએ જવાબ આપ્યો, સહેજ પણ નહીં, તમારે જે પૂછવું હોય તે પૂછો. ત્યારે પેલા મિયા બાલિસ્તીએ કહ્યું, આજે સવારે તમને મેં કહ્યું કે તમે તમારા હાથને ગરમી આપવા માટે ફૂંક મારતા હતા. હવે તમે આ બટાકા પર ફૂંક મારો છો, જે પહેલેથી ખૂબ જ ગરમ છે, અને તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે? ના ના મારા નાના મિત્ર, આ બટાકા ખૂબ જ ગરમ છે. હું એને ઠંડા પાડવા માટે તેના પર ફૂંકો મારું છું. જોયું? એટલે આ તમને ચિત્રમાં બતાવ્યું છે કે આ બટાકાને પાછા ફૂંક મારી રહ્યા છે. બરાબર? એટલે શું કહે છે ને, ઠંડા પાડવા માટે. પછી કહે છે કે જ્યારે તેણે આ સાંભળ્યું ત્યારે મિયા બાલિસ્તીનો ચહેરો સફેદ થઈ ગયો અને તે ડરના માર્યા ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા. કઠિયારો સારો માણસ હતો. તેણે કહ્યું, શું થયું મિયા? તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો? તેમ છતાંય મિયા બાલિસ્તે પાછળ જવા લાગ્યા. જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું, આ કેવા પ્રકારનો જીવ છે? ચોક્કસ તે ભૂત છે કે જીન છે. ફૂંક મારી ગરમ, ફૂંક મારી ઠંડુ, બંને એક જ શ્વાસથી કરે છે, અને આ શક્ય નથી. હા, તે સાચું છે. અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ તે હોય છે. આ આખી વાત ઝાકીર હુસેને આપણને કરી. તો બાળ મિત્રો, આપણે જોયું કે ફૂંક મારનો ઉપયોગ એમણે કઈ કઈ રીતે કર્યો, અને એ ડૉક્ટર ઝાકીર હુસેન દ્વારા આપણને સમજણ આપી. તો હવે આ કરો કે મિયા બાલિસ્તીએ મૂંઝવણમાં હતા જ્યારે તેમણે કઠિયારાને તેના ઠંડા હાથને ગરમ કરવા અને ગરમ બટાટાને ઠંડા પાડવા માટે ફૂંક મારતો જોયો. તો તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તમે ગરમ કરવા માટે ફૂંકો મારી છે? તો તમને કેવું લાગે છે? તો આપણે ઘણીવાર તમને કસરત કરવા ગ્રાઉન્ડ પર લઈ જઈએ અને પછી ઠંડી લાગે કે તમે ના લઈ ગયા હોય, તાપમાં તમે ના ઊભા હોય ને એકદમ ઠંડી લાગતી હોય તો તમે આ કામ કર્યું હશે. બરાબર ને? તો હા, આપણે શિયાળામાં ઠંડા પડી ગયેલા હાથને ગરમ કરવા માટે આપણે ફૂંકો મારીએ છીએ, અને એનાથી આપણને સૂપ મળે છે, હૂંફ પણ મળે છે, ગરમ થઈ જાય છે. ફૂંક મારવાથી હાથને ગરમી મળે છે. હવે બીજું છે કે તમારા મોંથી હાથ પર જોરથી ફૂંક મારો અને તમારા મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી છે તે તમે જુઓ. અને કેમ એવી છે? તો મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી હોય છે? થોડીક ગરમ હોય છે. બરાબર ને? થોડી ગરમ લાગે છે આપણને એ હવા. હવે આગળ જઈએ. ત્રીજું તો શું કહે છે કે હવે તમારા હાથ તમારા મોંમાંથી થોડા દૂર રાખો અને ફરીથી ફૂંક મારો. ફરીથી ફૂંક મારો અને તમારા મોંની હવા કેવી લાગે છે? તો જ્યારે આપણે હાથને મોંથી થોડા દૂર રાખીએ, બરાબર, અને ફૂંક મારતા હવા થોડી ઠંડી લાગે છે. કેમ? કારણ કે મોંમાંથી જ્યારે પેલી હવા બહાર નીકળે અને હાથ સુધી પહોંચે તે પહેલાં આજુબાજુની હવા એની અંદર ભળી ગયેલી હોય છે. બે વચ્ચે અંતર હોય ને, મોં અને હાથ વચ્ચે, તો એ જગ્યાએ પેલી આજુબાજુની હવા ભળી જાય છે. તેથી મોંથી દૂર રાખેલા હાથમાં આવતી હવા હાથમાં આવે તે પહેલાં થોડી ઠંડી લાગવા માંડે છે. બરાબર? તો હવે આપણે જોઈએ પાના નંબર 42 પર કે વિચારો અને કહો. તો જુઓ કે તમે
બીજો કોઈ રસ્તો વિચારી શકો કે જેનાથી તમે તમારા શ્વાસના ગરમાવાનો ઉપયોગ કરતા હોય? તો આપણે એવો કોઈ બીજો કોઈ છે કે જે આપણે શ્વાસનો આપણે ઉપયોગ કરીએ છીએ? તો હા, આપણે રૂમાલની ગળી પર જોરથી ફૂંક મારીએ તો રૂમાલ ગરમ થઈ જાય છે ને, અને તેનો ઉપયોગ આપણે શામાં કરીએ છીએ કે આંખ શામાં કરીએ છીએ? બોલો, 1 મિનિટ. તમારું ખસી ગયું છે જરા. તો આપણે શામાં કરીએ છીએ એનો ઉપયોગ? કે આપણને કંઈ વાગ્યું હોય આંખમાં, કોઈની ઝાપટ વાગી ગઈ હોય તો આપણે તેમાં એ ગરમ હૂંફવાળો પેલો રૂમાલ હોય તે ગળી વારેલો આપણે ફૂંક મારી અને એમાં આપણે લગાવતા હોઈએ છીએ, બરાબર. અને તેનો ઉપયોગ આંખ પર હાથથી ઝાપટ વાગવાથી તે કે અન્ય ઈજા થઈ હોય આંખમાં તો આપણે તેનો એ ફૂંક મારીને તે ગરમ થયેલી રૂમાલને આંખ પર લગાડીએ, જેથી શેક કરવા કરીએ છીએ. હવે બીજું છે કે કાપડના ટુકડાની 3-4 ઘડી કરો અને હવે તેને તમારા મોં પાસે લઈ જાઓ અને જોરથી ફૂંક મારો. કપડું ગરમ થયું તો હા, ઘડી વાળેલા કપડામાં ટુકડાને મોં પાસે લાવી તેના પર જોરથી ફૂંક મારતા કપડું ગરમ થાય છે, બરાબર ને? હવે છે ત્રીજું કે બાલિસ્તીએ જોયું કે કઠિયારો ગરમ બટાકાને પણ ઠંડા કરવા માટે ફૂંક મારતો હતો. જો તેણે બટાકાને ઠંડા કર્યા વગર જ ખાઈ લીધા હોત તો શું થાત? જીભ દાઝી જાત ને, અને જીભ પર બળતરા થાત. આને લીધે તેણે ચાવેલા બટાકા મોંમાંથી થૂકી કાઢવા પડત, બરાબર. એટલે ખૂબ જ ગરમ લાગત, એટલે એણે ફૂંક મારવી પડી. હવે આગળ જોઈએ કે તમે ક્યારે કંઈક ખૂબ જ ગરમ વસ્તુ ખાતા હોય અથવા તો પીતા હોય તો જીભે દાઝ્યા છો? જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તેને કેવી રીતે ઠંડો કરો છો? તો એ તો તમને આવડે જ ને, કે આપણે કેવી રીતે ઠંડો કરીએ છીએ એને ફૂંક મારીને. દાળ ભાત મમ્મી બનાવ્યા હોય ને ગરમ ગરમ તમને દાળ પીધી હોય તો તમને જીભમાં દાઝી જવાય. કોઈક વાર ગરમ દૂધ આપ્યું હોય ને તમને કહ્યું ના હોય ને તમે ફટ દઈને પીવા જાઓ તો દાઝી જવાય છે ને. તો આપણે આવા ખૂબ ગરમ હોય તેવા ખોરાક મોં વડે ફૂંક મારીને અથવા તો થોડો સમય રહેવા દઈએ અથવા તો પંખા નીચે મૂકીને તેને ઠંડો કરીએ છીએ. હવે આગળ છે કે જો તમારે આ 3 ગરમ વસ્તુઓ ઠંડી કરવાની હોય તો કેવી રીતે કરશો? કઈ 3 વસ્તુઓ? દાળ, રોટલી અને ભાત. તો ગરમ દાળને એક વાડકીમાંથી બીજી વાડકીમાં અને બીજી વાડકીમાંથી પહેલી વાડકીમાં આમ ફેરવચારો કરીએ તો ઠંડી પડી જાય છે. ગરમ રોટલીના 4-5 ટુકડા કરીને છૂટા છૂટા મૂકીએ તો તે ઠંડી થઈ જાય છે. ગરમ ભાતને ડીશમાં આપણે પહોળો કરીને ફેલાવીએ તો એ ઠંડો થઈ જાય છે, બરાબર. હવે જુઓ કે ચિત્ર 1 આ રહ્યું, એ હવે આપણે જોવાનું છે. તો કે ચિત્ર 1ની અંદર મિની તેની ચા ફૂંક મારીને ઠંડી કરવા પ્રયાસ કરી રહી છે. તમારા મતે શું વધુ ગરમ હશે કે મિની? શું ગરમ હશે વધારે, મિનીની ચા કે તેના મોંમાંથી ફૂંક મારે છે તે હવા? બેમાંથી શું ગરમ વધારે હશે? તો ચા જ વધારે ગરમ હશે ને. હા. અને બીજું ચિત્ર છે, એમાં કહે છે કે સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી, તે તેના હાથ પર ફૂંક માર્યા કરે છે. હવે વિચારો અને લખો કે શું વધારે ઠંડુ છે, સોનુના હાથ કે તેનો શ્વાસ? તો હાથ જ ઠંડા વધારે હોય ને, સોનુના હાથ વધારે ઠંડા છે. આપણે ડૉક્ટર ઝાકીર હુસેનની વાત સાંભળીને અને તેને 2-4 વાર આપણે પણ પોતે પ્રયત્ન કરીએ છીએ. ઘણી વાર આપણે ફૂંક મારીએ ત્યારે આપણા થોડો વાર પછી હાથ ઠંડા હોય છે, તે ગરમ થાય છે, એટલે હાથ વધારે ઠંડા હોય છે. હવે જુઓ 8મું કે તમે તમારા મોંમાંથી બીજા કયા કયા કામ કરવા માટે હવાનો ઉપયોગ કરો છો? તો હું
સીટી વગાડવા માટે ફૂંકનો ઉપયોગ કરીએ. આપણે સીટી વગાડવી હોય ત્યારે ભૂંગળી વડે ચૂલામાં અગ્નિ પ્રગટાવવા માટે પણ આપણે ફૂંક મારીએ છીએ. ફૂંકનો ઉપયોગ ક્યાં ક્યાં આપણે કરીએ છીએ? કપડાં અથવા તો અન્ય વસ્તુઓ પરથી ધૂળ કાઢવા માટે પણ આપણે ફૂંકનો ઉપયોગ કરીએ છીએ. ચશ્માના કાચને સાફ કરવા માટે પણ આપણે ફૂંકનો ઉપયોગ કરીએ છીએ. કાગળની ફરકડીને ફેરવવા માટે આપણે ચકરડી હોય કાગળની એને ફેરવવા માટે પણ આપણે ફૂંકથી ફેરવીએ છીએ. ફુગ્ગો ફૂલાવવા માટે પણ ફૂંકનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે આપણે જોઈએ કે કાગળની સિસોટી બનાવો. આ એક પ્રવૃત્તિ છે, એ હું તમને પાછળ સમજાવીશ. હવે બીજું છે કે જુદી જુદી રીતે ફૂંક મારો તો નીચેની વસ્તુ આ અહીંયા આપણે પહેલાં જુઓ, પછી પેલી પ્રવૃત્તિ હું તમને પછી સમજાવીશ. તો જુદી જુદી રીતે ફૂંક મારો તો આપણે જોઈએ કે નીચે આપેલી વસ્તુઓની સિસોટી બનાવો. સૌથી મોટેથી અને સૌથી ધીમી વાગે તે રીતે ક્રમમાં મૂકો. તો એની સિસોટી આપણે જો બનાવીએ તો પહેલી પેનનું ઢક્કણ એ આપણે મોટેથી વાગે. બરાબર. પછી શું વાગે? તો કે બંને હાથથી આંગળીઓ વડે આપણે ફૂંક મારીએ ને સિસોટી વગાડે છે બંને આંગળી દ્વારા. પછી પાંદડું, પછી ફુગ્ગો અને પછી ચોકલેટનું રેપર. આમ આ રીતે આપણે ફૂંક મારવાથી તેની સિસોટી વાગે છે. બરાબર. હવે આગળ તમે જુઓ કે પાના નંબર બીજું એટલે 144. તો એની અંદર કહેવામાં આવ્યું છે કે તમે માણસોને જુદા જુદા સંગીતના સાધનો જેવા કે વાંસળી, ઢોલક, મોરલી, ગિટાર, સિતાર, મૃદંગ આ બધું વગાડતા જોયા છે. બરાબર. તો શું તમે તમારી આંખો બંધ કરી અને તેમના અવાજ ઓળખી શકો છો? તો આ સંગીતના સાધનો વિશે વધારે જાણો અને તેમના ચિત્રો પણ ભેગા કરો. તો આ પ્રવૃત્તિ તમારે કરવાની છે. હવે આપણે આંખો બંધ કરીને પણ એ સંગીતના સાધનોનો અવાજ આપણે ઓળખી શકીએ છીએ. વાંસળીનો અવાજ આપણે ઓળખી શકીએ, ઢોલકનો અવાજ પણ આપણે ઓળખી શકીએ છીએ. ત્યાર પછી મોરલીનો અવાજ પણ આપણને ખ્યાલ છે, મૃદંગનો અવાજ પણ આપણને ખબર છે, ગિટારનો પણ અવાજ આપણને ખબર પડે છે. તો આ રીતે આપણે કહી શકાય કે હું આંખ બંધ કરીને આ સંગીતના સાધનોનો અવાજ ઓળખી શકું છું. બરાબર. હવે આગળ છે કે શું લખો. બરાબર. આ છે. તો શું તમે કેટલી એવી વસ્તુઓના નામ આપી શકો છો કે જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે તે સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરે છે? તો કે હા, સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે તેવી વસ્તુઓ એટલે કે સાધનો જેમાં વાંસળી એ બહુ જ સુંદર અવાજ કાઢી શકે. બરાબર ને ફૂંક મારીને. મોરલી, શરણાઈ, હાર્મોનિયમ, સિતાર, ગિટાર આ બધા સાધનો એ સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરે છે. બરાબર. હવે છે બીજું કે આ કરો અને ચર્ચા કરો. તો તમે કોઈને તેના ચશ્મા ચોખ્ખા કરવા માટે તેના પર ફૂંક મારતા જોયા છે? મોંમાંથી નીકળતી આ હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે? બરાબર ને. તો એને માટે શું છે કે આપણે એવા ચશ્મા જેને પણ ચશ્મા હોય તો આપણે શું કરીએ છીએ? ફૂંક મારીને એને સાફ કરીએ છીએ. જો ચશ્માના કાચ ઝાંખા પડે છે તો હવામાંનો ભેજ હોય છે તે ચશ્મા પર લાગી જાય છે અને કાચ ઝાંખા થઈ જાય છે. તે પાણીના નાના નાના બિંદુઓ છે, તેને કપડાં વડે લૂછવાથી ચશ્મા સાફ થઈ જાય છે. બરાબર ને. હવે બીજું આપણે જોઈએ કે એક કાચ લો અને તે તમારા મોંની નજીક લઈ જાઓ
અને તેના પર જોરથી ફૂંક મારો. આવું 3 થી 4 વખત કરો. તમને પેલો કાચ ઝાંખો દેખાય છે? તો હા, આપણને કાચ ઝાંખો દેખાય છે. કેમ? પેલો ફૂંક મારીએ એટલે એની અંદરની ગરમી નીકળે, અને ગરમી નીકળે એટલે પેલી હવા ગરમ હોય એટલે તેનું થોડાક ઝાંખો થવા મળે, વરાળા જેવું દેખાય છે. બરાબર ને? હવે આગળ જાઓ. તો જોરથી તમે અરીસાને આવી રીતે ઝાંખો બનાવી શકો. તમે અરીસાને અડીને કહી શકો છો કે તે શાનાથી ઝાંખો થયો. તમે મોંમાંથી જે હવા ફૂંકી તે સૂકી હતી કે ભીની? તો અરીસા પર જોરથી ફૂંક મારીએ અને તેને ઝાંખું બનાવી શકીએ છીએ. અરીસાની આંગળી અડકાડીએ તો ભીનો લીસોટો દેખાય છે. આ પરથી આપણને કહી શકીએ કે અરીસો ઝાંખો થયો છે, અને જે મેં મોંમાંથી અરીસામાં જે હવા ફૂંકી હતી તે કેવી હતી? ભેજવાળી હતી. એટલે આપણે જે ફૂંક મારીએ છીએ અને તેમાં પણ થોડીક ભીનાશ જોવા મળે છે. હવે જુઓ આગળ કે તમે તમારા હાથ તમારી છાતી પર મૂકો. જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે જ તમારી છાતી બહાર આવે છે કે અંદર જાય છે? તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે છાતી બહાર આવે છે, અને આપણે શ્વાસ કાઢીએ છીએ ત્યારે છાતી સંકોચાય છે. આવું બને છે. એટલે શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ હવા અંદર આવે છે અને બહાર જાય છે ત્યારે છાતી સંકોચાય છે અને પહોળી થાય છે. બરાબર? હવે છે તમારી છાતીને માપો. આ એક પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ પણ હું તમને પછી સમજાવું છું. બરાબર? આ જે પ્રવૃત્તિ છે ને તે પણ હું તમને પછી સમજાવું છું. હવે તમારે જોવાનું છે, એક મિનિટ કે આ બધી પ્રવૃત્તિ છે. તો હવે આપણે પહેલી પ્રવૃત્તિ જોઈએ. તો બાળ મિત્રો, એક જ મિનિટ કે કાગળની આપણે જે સિસોટીની વાત કરી હતી, પાના નંબર છે 143. તો હવે એ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. આ છે તે. તો એની અંદર કહે છે કે 12 સેન્ટીમીટર લાંબો અને 6 સેન્ટીમીટર પહોળો કાગળનો એક ટુકડો લો. બરાબર? અને એ કાગળને અડધેથી વાળો. હવે કેવી રીતે વાળવાનું છે તેની વાત કરેલી છે. અને કાણું બનાવવાનું અને થોડું કાપો, એ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે. એટલે આ એક પ્રવૃત્તિ તમારે કરવાની છે, અને એ પ્રવૃત્તિ દ્વારા જોરથી અને ધીમેથી એમાં ફૂંક મારો અને જુદા જુદા અવાજ કાઢો છો. અને આ તમે કદાચ બનાવ્યું પણ હશે, અને તમે આવી રીતે ફૂંક મારીને સિસોટી બનાવી હશે. બરાબર? હવે બીજું છે એમાં પ્રવૃત્તિ કે આ મેં તમને કહ્યું તેમ ઊંડો શ્વાસ. એક જ મિનિટ આ કાગળની વાત આપણે કરી. હવે ત્યાર પછી છે અહીંયા ઊંડો શ્વાસ, એટલે કે તમારી છાતી માપો. આ વાત કરેલી છે. એ પણ એક પ્રવૃત્તિ છે. એટલે પ્રવૃત્તિ 2 આપણે આગળ જોઈ. પ્રવૃત્તિ 1, આ પ્રવૃત્તિ 1 હતી. બરાબર? આ પ્રવૃત્તિ 1 છે. પેલી આપણે જોઈ પ્રવૃત્તિ 2.
આ આપણે પ્રવૃત્તિ 2 જોઈ. આ એક ફરી કહું છું, અને બીજી પ્રવૃત્તિ આપણે જોઈએ આ બીજી પ્રવૃત્તિ. તો હવે આ બીજી પ્રવૃત્તિની અંદર કહે છે કે છાતી માપો. ઊંડો શ્વાસ લઈએ આપણે તો તમારા મિત્રને આપણે કહેવાનું કે માપપટ્ટી લે અને માપો. તો એમાં 70 સેન્ટીમીટર ઊંડો શ્વાસ લઈએ ત્યારે. હવે જ્યારે શ્વાસ આપણે બહાર કાઢીએ છીએ અને પછી છાતીનું માપ લઈએ છીએ તો 66 સેન્ટીમીટર થાય છે. એટલે તમારી છાતીના 2 માપમાં કોઈ તફાવત જોવા મળ્યો તો 4 સેન્ટીમીટરનો આપણને તફાવત જોવા મળે છે. બરાબર. ત્યાર પછી છે પ્રવૃત્તિ 3, 1 મિનિટમાં કેટલા શ્વાસ. બરાબર. આ પ્રવૃત્તિ ત્રીજી. આ પ્રવૃત્તિ ત્રીજી છે. તો એની અંદર 1 મિનિટમાં તમે કેટલા શ્વાસ લો છો તેની વાત કરેલી છે. તો તમારી આંગળી તમારા નાક નીચે મૂકો. જ્યારે નાકમાંથી શ્વાસ કાઢો છો અને કોઈ હવા અનુભવી શકો છો, તો હા, હું આ નાકમાંથી શ્વાસ કાઢું છું ત્યારે હવાનો અનુભવ કરું છું. બરાબર. પછી બીજું કહે છે કે 1 મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો, તો તમે ગણો. તો 1 મિનિટમાં આપણે 18 વાર શ્વાસ અંદર લઈએ છીએ અને 18 વાર શ્વાસ બહાર કાઢીએ છીએ. ત્રીજું છે કે 30 કૂદકા મારો. તમે હાંફતા હોય એવું લાગે છે? તો હા, આપણે હાંફતા હોય એવું લાગે છે. જલ્દી જલ્દી દોડીએ ચાલીએ તો બી આપણને હાંફતા હોય એવું લાગે છે ને. હવે ફરી 1 મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર અને બહાર કાઢો છો? તો 1 મિનિટમાં 28 વાર શ્વાસ અંદર કાઢીએ છીએ અને અંદર લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ. એટલે હાંફ્યા પછી પણ વધી જાય છે. કૂદ્યા પહેલાં અને પછી તમારી ગણતરીમાં શું તફાવત છે? તો કૂદ્યા પછી મેં 11 વાર શ્વાસ લીધો હતો અને વધારે વાર છોડ્યો હતો. એવી રીતે આ પ્રવૃત્તિ તમારે કરવાની છે અને પછી તમારે નોંધવાનું છે. હવે છે પ્રવૃત્તિ 4. આ 4થી પ્રવૃત્તિ છે. તો એની અંદર કહે છે કે તમે બધાને ઘડિયાળના ટીક 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 એવો અવાજ સાંભળો છો. બરાબર ને? તો એવી રીતે તમે ડૉક્ટરને તમારી છાતીનો અવાજ સાંભળવા શાનો ઉપયોગ કરે છે? સ્ટેથોસ્કોપનો. અવાજ ક્યાંથી આવે છે અને શું તમારી છાતીમાં ઘડિયાળ છે જે અવાજ કરે છે? તો એને માટે વાત કરે છે કે મેં ડૉક્ટરને મારી છાતીનો અવાજ સાંભળવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરતા આપણે જોયા છે. અને આ અવાજ આપણી છાતીના ડાબી બાજુ ભાગમાં હૃદયમાંથી આવે છે. હૃદય આપણા શરીરની અંદર હંમેશા શું થાય છે? ધબક 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 એવું ધબકતું રહે છે. અને આપણી છાતીની ડાબી બાજુએ આવેલું છે. અને ધક ધક કરતું ઘડિયાળ જેવું તે હંમેશા ચાલુ રહેતું અંગ છે. પછી આગળ કહે છે કે શું તમે તમારા ધબકારા સાંભળ્યા છે? તમારા ખભાની કોણી સુધી લઈ હવે એક પ્રયોગ કર્યો છે કે એક રબરની ટ્યુબ લો અને ટ્યુબના છેડે ગળણી મૂકો. ગળણી તમારી છાતીની ડાબી બાજુએ મૂકો અને ટ્યુબનો છેડો છે તે તમારા કાન પાસે સાંભળો. ધ્યાનથી સાંભળો. શું તમને ધક ધક એવો અવાજ સંભળાયો? તો આપણને એ પ્રવૃત્તિ તમારે કરવાની અને એ રીતે તમને અવાજ એનો સંભળાય છે. પડી ગઈ સમજ? એટલે આવી રીતે આ 4 પ્રવૃત્તિઓ તમને આપી છે. હવે આગળ કઈ છે 5મી પ્રવૃત્તિ, અને તે છે હવાનો પ્રવાહ. આ 5મી પ્રવૃત્તિ છે કે જે હવાનો પ્રવાહ. તો એની અંદર કહે છે કે આ માટે 10 થી 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો એક કાગળ લો અને આ કાગળનો સર્પાકાર કાપો.
આ ચિત્રમાં તમને બતાવેલું જ છે, આ છે જ. તો સર્પાકારે તમે એને કાપો, બરાબર છે. આ સાપના માથાના ભાગે દોરી બાંધો, બરાબર. ચિત્રમાં બતાવેલું છે એ રીતે તમારે કરવાનું. સાપ હલનચલન કરવા દોરી બાંધો, તેને લટકાવવા ગાંઠ બાંધો. હવે સાપ હલનચલન કરવા તૈયાર છે. સાપને ગરમ વસ્તુની નજીક લઈ જાઓ. આ માટે તમે ગરમ ચા કે ગરમ પાણી કે સળગતી મીણબત્તી લઈ શકો છો. હવે ઉપર જુઓ, સાપ કોઈ દિશામાં ફરે છે. જ્યારે હવા ઉપર તરફ વહે છે ત્યારે તે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફરે છે, અને જ્યારે હવા નીચે તરફ વહે છે ત્યારે સાપ તેની વિરુદ્ધ દિશામાં સરકે છે. આ સાપ સાથે પંખા નીચે ઊભા રહો તો અને જુઓ તો તે કઈ દિશામાં ફરે છે. આ કાગળના સાપને જુદી જુદી જગ્યાએ લઈ જાઓ તો એનું હલનચલનનું અવલોકન કરો. તો સાપના ઘડિયાળની દિશામાં ફરવાની એટલે કે હલનચલન કરવાનું હું સમજી શકું છું કે હવા નીચેથી ઉપર તરફ જાય છે. સાપના ઘડિયાળથી વિરુદ્ધ દિશામાં ફરવાથી એટલે કે હલનચલન કરવાનું હું સમજી શકું છું કે હવા ઉપરથી નીચેની તરફ વહી રહી છે. એટલે કહેવાનું મારું એ છે કે આ હલનચલન કરવા માટે પણ એની ગતિ, હવાની ગતિ આપણે જોઈ શકીએ છીએ, બરાબર ને. ઉપરથી નીચે પણ જાય છે અને નીચેથી ઉપર પણ જાય છે અને ઉપરથી નીચે પણ આવે છે. એટલે આ એક પ્રવૃત્તિ છે, તે તમારે કરવાની છે. હવે બાળ મિત્રો કે છે કે આપણે શું શીખ્યા આ પાઠ દ્વારા? આપણે શું શીખ્યા? તો જ્યારે રમતા રમતા અમિત દિવાલ સાથે અથડાયો તો તેનું કપાળ શું થઈ ગયું? ફૂલી ગયું. હવે આપણે અહીંની વાત કરીએ છીએ. તો તેનું કપાળ ફૂલી ગયું. દીદીએ તરત જ સ્કાર્ફ વાળ્યો અને ફૂંક મારી અને અમિતના કપાળ પર રાખ્યો. અને તમારા મતે દીદીએ એવું કેમ કર્યું હશે? તો હું ફૂંક મારી અને પેલી ગરમ હવા હતી ને, તે ગરમ હવા એણે મૂકી એના માથા પર, પેલું કટકું મૂક્યું એટલે અમિતના કપાળ પર રાખ્યો. એટલે આમ કરવાથી પેલા સ્કાર્ફમાં રહેલી જે હૂંફવાળી ગરમ હવા દ્વારા અમિતના કપાળ પર જે સોજો હતો તેને શેક મળે છે. આમ દર્દીને રાહત થાય છે અને કપાળમાં થતો દુખાવો ઓછો થાય છે. બીજું છે કે આપણે ગરમ વસ્તુઓને ઠંડી કરવા માટે અને ઠંડી વસ્તુને ગરમ કરવા માટે ફૂંક મારીએ છીએ, અને દરેકનું એક ઉદાહરણ આપો. તો ફૂંક મારવાથી ગરમ વસ્તુ એ ઠંડી થાય, એટલે કે ભજીયા છે, ચા છે, આ બધી વસ્તુને ફૂંક મારીએ તો તે જલ્દી ઠંડા પડી જાય છે. અને ફૂંક મારવાથી ઠંડી વસ્તુ ગરમ થાય તો એ બરફ પકડવાથી ઠંડા થઈ ગયેલા હાથને આપણે જોરથી ફૂંક મારીએ તો તે આંગળીઓ પાછી ગરમ થાય છે. એટલે બાળ મિત્રો, આ પાઠ અહીંયા આપણો પૂરો થાય છે. અને આ પાઠની અંદર આપણને એક જ વસ્તુ છે કે આજુબાજુની હવાની સરખામણી કરીને આપણે કોઈ પણ વસ્તુ ગરમ છે કે ઠંડી તે આપણે નક્કી કરીએ છીએ. બીજું આ પાઠમાં શું કહેવામાં આવ્યું છે કે ગરમપણું અને ઠંડાપણુંની સ્થિતિ દર્શાવતા માપને આપણે તાપમાન કહીએ છીએ. હવે આ ખાસ હું આ વાંચું છું એટલે હું સંભળાવું છું તમને, તે બરાબર સાંભળજો. કે બાળમિત્રો, આપણે ગરમપણું કે ઠંડાપણુંને બતાવવા માટે એ માપને આપણે તાપમાન કહીએ છીએ. અને તાપમાન માપવા માટે શાનો ઉપયોગ થાય છે? થર્મોમીટર. તાવ આવે તો આપણે થર્મોમીટર માપીએ છીએ ને, એને તાપમાન માપવાનું, તાપમાન માપી શકીએ છીએ એ સાધનથી. અને મોંથી ઘણા બધા કામ કરવા માટે આપણે ફૂંકનો ઉપયોગ કરીએ છીએ. અને આ ફૂંક વાટે હવા બહાર કાઢીએ છીએ, એટલે કે ફુગ્ગો ફૂલાવવા માટે, સિસોટી વગાડવા માટે,
અગ્નિ પ્રગટાવવા માટે, કપડાં કે વસ્તુ પરની ધૂળ ઉડાડવા માટે, ચશ્માના કાચ સાફ કરવા માટે, કાગળની ફરકડીને ગોળ ગોળ ફેરવવા માટે આ બધાનો ઉપયોગ કરીએ છીએ. બીજું કે આપણી આંખ પર કે ચહેરા ઉપર વાગે તો રૂમાલની ઘડી દ્વારા આપણે ફૂંક ઘડી વારીને મોં વટે ફૂંક મારી અને શેક કરવા માટે પણ આ ફૂંકનો ઉપયોગ કરીએ છીએ. બીજું કે આપણે મોંની ફૂંક વડે જુદી જુદી વસ્તુઓની સિસોટી પણ બનાવી શકીએ છીએ. એવું આપણે આ પાઠમાં શીખ્યા. બીજી વસ્તુ કઈ આપણે શીખ્યા કે સંગીતના વિવિધ સાધનો વિશે આપણે માહિતી મેળવી અને તેમના અવાજને આપણે આંખ બંધ કરીને પણ ઓળખી શકીએ છીએ. સંગીતના સાધનોમાં પણ આપણે ફૂંક મારીને એવા સાધનો પણ છે જે ફૂંક મારીને પણ વગાડી શકીએ છીએ. દાખલા તરીકે વાંસળી, મોરલી, આ બધી વસ્તુને આપણે ફૂંક મારીએ. બીન વગાડે છે, પેલો મદારી વગાડે છે ને, તે બી ફૂંક મારીને જ વગાડે છે ને. એ બધા સાધનો બીજી વસ્તુ આપણે શીખ્યા. ત્રીજું, નાક વાટે આપણે ઠંડી હવા શ્વાસમાં લઈએ છીએ અને ઉચ્છ્વાસ દ્વારા ગરમ હવા આપણે બહાર કાઢીએ છીએ. અને આપણે 1 મિનિટમાં 14થી 18 વાર નાક વટે શ્વાસ લઈએ છીએ અને તેટલી જ વાર 14થી 18 વાર જ આપણે ઉચ્છ્વાસ દ્વારા હવાને બહાર કાઢીએ છીએ. દોડીએ કે વ્યાયામ કરીએ પછી પણ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેવી થાય છે? ઝડપી બને છે. શ્વાસોશ્વાસ એટલે શું? શ્વાસ લેવો અને કાઢવો. એ ક્રિયાને આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કહીએ છીએ. અને એ ક્રિયા દોડીએ કે વ્યાયામ કરીએ ત્યારે તે ઝડપી બને છે. આવું પણ આપણે શીખ્યા ને પાઠમાં. ત્યાર પછી કે છે કે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે છાતી ફૂલે છે અને ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ ત્યારે છાતી સંકોચાય છે. આવું પણ આપણે શીખ્યા. બરાબર. ત્યાર પછી હૃદયના ધબકારા શીખ્યા જે ડૉક્ટર સ્ટેથોસ્કોપના ઉપયોગથી જાણે છે. અને આપણે જો જાણવું હોય તો રબરની ટ્યુબ અને ગરણીનો એક પ્રવૃત્તિ આપણે જોઈ તે પણ તેના દ્વારા પણ આપણે સ્ટેથોસ્કોપ બનાવી શકીએ છીએ. ત્યાર પછી મનુષ્યના ધબકારા, હૃદયના ધબકારા 1 મિનિટમાં કેટલા? 72થી 75 ધબકારા થાય છે. અને દોડ્યા પછી કે વ્યાયામ કર્યા પછી એ ધબકારા 75થી વધી જાય છે. આમ આપણે જે ગરમ હવા ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ તેમાં શું રહેલું હોય છે? વરાળ રહેલી હોય છે. જ્યારે તે ઠંડા અરીસામાં સંપર્કમાં આવે છે ત્યારે પાણીના નાના નાના બિંદુમાં ફેરવાય છે એ હવા. જેથી કરીને આપણે પેલો કાચમાં મોંમાંથી ફૂંક મારીએ અને પછી આપણે જોઈએ તો એ કાચ કેવો ઝાંખો દેખાય છે અને એના પર આપણે આંગળી ફેરવીએ તો જાણે પાણી આવતું આપણા હાથમાં આવે છે. બરાબર ને? એટલે બિંદુ થઈ જાય છે. ગરમ હવા પ્રમાણમાં કેવી હોય છે? હલકી હોય છે. તેથી તે ઉપર તરફ જાય છે. અને ઠંડી હવા પ્રમાણમાં ભારે હોય છે. આથી તે નીચેની તરફ આવે છે. આમ એ સાપના પ્રવૃત્તિ દ્વારા ખબર પડી. પેલો કાગળનો શ્રાપ બનાવેલો ને આપણે, તે પ્રવૃત્તિ છે તેના દ્વારા આ એક પોઈન્ટ ખબર પડે છે કે ગરમ હવા પ્રમાણમાં હલકી હોવાથી તે ઉપર તરફ જાય છે, એટલે નીચેથી ઉપર જાય છે. અને ઠંડી હવા પ્રમાણમાં ભારે હોવાથી તે નીચેની તરફ આવે છે. આમ આ પાઠ આપણને સરસ એવું શીખવાડે છે. તો બાળમિત્રો, આ પાઠમાં તમને સમજ પડી જ ગઈ હશે. તમારે અંદર આ જરાક થોડીક ભૂલો પડી છે, પાના આમ તેમ ખસી જાય છે, તે બદલ માફ. પણ દરેક બાળમિત્રોને આ પાઠ સમજ પડી જ ગઈ હશે. ઠંડુ કે ગરમ, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. ના સમજ પડે તો મને ફોન દ્વારા પૂછી શકો છો. હવે મને આશા છે કે તમને સમજ પડી જ ગઈ હશે. આનું લેસન પણ તમને આપીશ, તે તમારે કરી લેવાનું. અને આગળના પાઠનું પણ તમે લોકોએ લેસન કરી જ લીધું હશે. હું તમને આપણે એકલી વાત હતી આગળના પાઠની, જ્યારે ધરતી ધ્રુજી ઉઠી, એની અંદર પાના નંબર 136 પર એક પ્રવૃત્તિ આપી હતી કે તમારે કોઈ કુટુંબના માણસને ગુમાવ્યા હોય અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય અને તમને કોઈ સમાચારનો અહેવાલ ભેગો કરવાનો, તો અત્યારે તો ખાસ લેટેસ્ટ છે
કે કોરોનાનો કાળ વર્તેલો છે ને તેમાં પેપરોમાં ઘણા બધા એવા પાનાના ફોટા આવ્યા હશે. ત્યાર પછી અતિવૃષ્ટિ, બરફ, વર્ષા એના હું ફોટા તમને આપીશ. જોજો તમે કે 26 ફેબ્રુઆરી 2020માં અતિવૃષ્ટિ થઈ હતી, પછી વાવાઝોડું પણ થયું હતું. એ બધાના ફોટા હશે, પણ અત્યારે તો લેટેસ્ટ તમને આ કોરોનાના ફોટા મળી જ આવશે, તો તે તમે ભેગા કરી શકો છો, જોઈ શકો છો. ચાલો બાળ મિત્રો, આ તમને જાણ માટે તમને કહું. હવે અહીંયા આપણું આ લેસન પૂરું થાય છે. ગુડ બાય, ટેક કેર.